ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નાઉ હિયર 904 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આપણે થિયરી જોઈ છે, તો હવે પ્રેક્ટિકલ લિસ્ટ ઉપર જઈશું. પ્રોગ્રામ નંબર ફર્સ્ટ, જેની ડેફિનેશન છે ક્રિએટ અ સિમ્પલ ગેમ ગેસ ધ નંબર. ધીસ નંબર કમ્પ્યુટર વિલ થિંક ઓફ રેન્ડમ નંબર. બરાબર, એટલે આપણે કોઈ રેન્ડમ નંબર ગેસ કરવાનો છે. બરાબર, એનો પ્રેક્ટિકલ બનાવવાનો છે. બરાબર, તો એ કઈ રીતે બનશે એની વાત કરીએ. તો ફાઇલના અંદર ન્યૂ ફાઇલ્સ. બરાબર, એ ન્યૂ ફાઇલના અંદર હું સ્ટાર્ટ કરું છું. પહેલા હું ઇમ્પોર્ટ કરાવું છું રેન્ડમ નંબર, રેન્ડમ ફંક્શન, મતલબ કે મારે રેન્ડમ નંબર લેવો છે એટલા માટે. સેકન્ડ કરું છું મેથ ફંક્શન્સ, કારણ કે મારે એના અંદર કાઉન્ટ, લોઅર, અપર આ બધા ફંક્શન્સનો યુઝ કરવો છે, એટલા માટે હું એને મેથ નંબર યુઝ કરું છું. બરાબર, બંને ફંક્શન્સ મેં ઇમ્પોર્ટ કર્યા છે, રેન્ડમ અને મેથ. આ બંને લાઇબ્રેરીઝ મેં ઇમ્પોર્ટ કરાવી છે. બરાબર, હવે હું શું કરું છું તો કે એક લોઅર વેરિયેબલ, લોઅર, અને એ લોઅર શું કામ કરશે તો કે ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ, જેને હું ઇનપુટ તરીકે લઉં છું, ઇનપુટ. અને એ ઇનપુટના અંદર હું એના અંદર વેલ્યુ આપી દઉં છું, લખી દઉં કે એન્ટર લોઅર બાઉન્ડ, લોઅર બાઉન્ડ. બરાબર, અને બંને કૌંસ પૂરા કરી દઉં છું. એ જ રીતે હું બીજો લઈ લઉં છું અપર માટે, અને એના અંદર સેમ વસ્તુ, ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ, ઇનપુટ તરીકે ઇનપુટ શું લેશે, અપર બાઉન્ડ. બરાબર, અને એના અંદર લખી દઉં એન્ટર અપર બાઉન્ડ, મેસેજ લખ્યું છે અપર બાઉન્ડ. બરાબર, એટલે બે વેરિયેબલ લીધા છે, એક લોઅર અને એક અપર. બરાબર, હવે આ લોઅર અને અપરની જે વેલ્યુ આવશે હું એક્સમાં સ્ટોર કરાવી દઉં છું. બરાબર, રેન્ડમ ફંક્શન્સ તરીકે. એટલે એવું લખું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ રેન્ડમ. આપણે જો આના અંદર સ્ટેટમેન્ટના એન્ડમાં સેમિકોલોન નથી કરવાના હોતા. ધીસ ઇઝ ધ પાયથોન. આ પાયથોનનો એક નિયમ છે કે કોઈ પણ સ્ટેટમેન્ટને એ ઓટોમેટિકલી જો તમે સેમિકોલોન નથી લખતા તો એ એન્ડિંગ સમજશે. બરાબર, કોલન લખશો તો એ સ્ટેટમેન્ટ કન્ટિન્યુઅસ હશે. બરાબર, એટલે આપણે શું કરવાનું છે, સેમિકોલન નથી લખવાનું. બરાબર, જો મેં નથી લખ્યા, અહીંયા સ્ટેટમેન્ટ લખ્યા, ઇમ્પોર્ટ કરાયા. જો તમે જાવામાં ઇમ્પોર્ટ કરાવો છો કોઈ લાઇબ્રેરી, તો તમે એના એન્ડ વિથ સ્ટેટમેન્ટનો એન્ડ સેમિકોલોન થી કરો છો. બરાબર, જ્યારે આમાં નથી કરવાનું. બરાબર, એ જ રીતે લોઅર માટે મેં ઇનપુટ લીધું છે અને અપર માટે ઇનપુટ લીધું છે. બરાબર, એ જ રીતે એક્સ ઇઝ ઇક્વલ ટુ રેન્ડમ ડોટ એની મેથડ, કઈ મેથડ છે, રેન્ડ ઇટ. આ રેન્ડ ઇટ, રેન્ડ ઇટ, રેન્ડ ઇટ મેથડ, રેન્ડ ઇટ મેથડ. અને કૌંસની અંદર બે વેરિયેબલ આવી ગયા, એ અને બી, જે શું રિટર્ન કરશે, લોઅર અને અપર. અપર અને લોઅર આ બંનેની વેલ્યુ આ એક્સમાં સ્ટોર થશે. ખ્યાલ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ રેન્ડમ ડોટ રેન્ડ ઇટ ફંક્શન્સ કોલ થશે. એમાં કોની વેલ્યુ આવશે, લોઅર અને અપરની, જે આપણે ઇનપુટ આપીશું એ વેલ્યુ. આ વેલ્યુને હું હવે એક સ્ટેટમેન્ટ લખું છું, પ્રિન્ટ. પ્રિન્ટ, અને એ પ્રિન્ટના અંદર હું એવો મેસેજ લખું કે સ્લેશ એન, મીન્સ કે નેક્સ્ટ લાઈનમાં યુ વિલ
ઓનલી. આ લખ્યા પછી હું એના રાઉન્ડ ફંક્શનને કોલ કરું છું. તમે કંટ્રોલ સ્પેસ લખશો એટલે એ આવી જશે, બરાબર. કારણ કે ઘણીવાર સ્પેલિંગ મિસ્ટેક ના થાય એટલા માટે તમે કંટ્રોલ સ્પેસથી પણ આ સ્પેલિંગ લખી શકો છો. ધેન મેથ ફંક્શન્સ. કયો? મેથ. કારણ કે આપણે લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરી છે, METH, મેથ. અને આ મેથ ડોટ લોગ, જો લોગ આવી ગયું, લોગ. અને એ લોગ ની અંદર અપર માઇનસ લોઅર, અપર અને લોઅર માઇનસ, અને એના અંદર એક પ્લસ કરી દીધું. શું કરી દીધું? પ્લસ. કોમા 2 લખી દીધું. 2 શા માટે લખ્યું છે? તો કે સેકન્ડ પેરામીટર 2, સેકન્ડ વેલ્યુ. અને એના અંદર હું એક લખી દઉં કે ચાન્સ ટુ ગેસ ઇન્ટીજર. મેસેજ લખું, ચાન્સ ટુ ગેસ ઇન્ટીજર, બરાબર. સ્લેશ n, સ્લેશ n મતલબ નેક્સ્ટ લાઈનમાં, અને અહીંયા કૌંસ, ધેન એન્ટર આપું છું. હવે આ વેલ્યુ સ્ટાર્ટ મારી ક્યાંથી કરશે? તો કાઉન્ટ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 0 લખું છું. કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. 0 થી કાઉન્ટ કરશે. અને હવે હું આ નંબર જેટલા નાખીશ એ મારા લૂપમાં હું એને એક્ઝિક્યુટ કરું છું. એટલે કે while count less than math dot log. અને એના અંદર કઈ વેલ્યુ મારી? તો કે અપરની વેલ્યુમાંથી લોઅરની વેલ્યુ માઇનસ થશે, અને એના અંદર એક પ્લસ ઉમેરે છે. અધરવાઇઝ જો લોઅરની વેલ્યુ આવી હોય તો બે વેલ્યુ પ્લસ. એ જ રીતે કાઉન્ટ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જવું જોઈએ. ધેન ગેસ, શું ગેસ કરવાનું છે? ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર ઇનપુટ. ઇન્ટીજર ઇનપુટ લેવો જોઈએ કે ભાઈ તમારે શું કયો નંબર ગેસ કરવો છે. જે નંબર ગેસ કરવો હોય એની વેલ્યુ, બરાબર. ચાલો પ્રોગ્રામ લખતા જઈશું, સમજતા જઈશું કે આ કાઉન્ટ સ્ટાર્ટ થી લઈને મેથ લોગ જે નંબર આવ્યો છે એ નંબર આ લોઅરમાં જે નંબર હશે એ અપર નંબર માઇનસ લોઅર નંબર માઇનસ થઈ જશે. એનું કમ્પેરિઝન કરશે. જો કમ્પેરિઝન કાઉન્ટ પ્લસ 1 થશે તો તમારે કયો નંબર ગેસ કરવો છે એ પૂછશે, બરાબર. હવે એક કન્ડિશન્સ લખું છું કે ઇફ x ઇક્વલ ટુ ગેસ, જો હોય તો આપણને પ્રિન્ટએફ ના જો ગેસ થઈ જાય તો પ્રિન્ટ શું થવું જોઈએ?
જો નંબર ગેસ થઈ જાય તો આપણને મેસેજ મળવો જોઈએ. શું મેસેજ મળવો જોઈએ? કે કોંગ્રેચ્યુલેશન યોર નંબર ઇઝ ગેસ. એવો મેસેજ મળવો જોઈએ. કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર. યુ ડીડ નંબર, બરાબર. અને પછી લૂપ શું થઈ જવી જોઈએ? બ્રેક. બ્રેક થવી. એ જ રીતે એલ્સિફ એટલે કે એલિફ. એલિફ ના અંદર એક્સ ગ્રેટર દેન ગેસ હોય, જો મોટો હોય નંબર, તો શું પ્રિન્ટ થવું જોઈએ? જો મોટો હોય તો નંબર સ્મોલ આવવો જોઈએ. યુ ગેસ ટુ સ્મોલ. અને એલિફ જો એક્સ લેસ દેન ગેસ હોય, ગેસ થતો હોય, લેસ દેન ગેસ થતો, તો પ્રિન્ટ શું થવું જોઈએ? તો કે યુ ગેસ ટુ આઈ. બરાબર. શું? જો લેસ દેન થતો હોય તો સ્મોલ, અને જો સોરી હાઈ, અને જો સ્મોલ હોય તો લેસ દેન. બરાબર. હવે નંબરને આપણે શું કરવાનો છે? શું કરવાનો છે? તો એના માટે અગેન ઇફ કન્ડિશન કે કાઉન્ટ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ મેથ ડોટ લોગ હોય. એ શું હોવું જોઈએ? તો કે અપર માઇનસ લોઅર હોય, અને એના અંદર શું કરી દો? +1. અને ના હોય લોઅર માઇનસ હોય તો 2 કરી દો. તો તમે નંબર શું કરી દો? પ્રિન્ટ. ધ નંબર ઇઝ ઇન્ટીજર છે એટલે શું આવશે? %d. અને %x. અને બીજું પ્રિન્ટ કરી દો કે જો નંબર ના મળે તો પછી નેક્સ્ટ લાઈનમાં બેટર લક ઓફ નેક્સ્ટ ટાઈમ, આવું લખ્યું. બરાબર. બસ આ પ્રેક્ટિકલ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ ફાઇલને સેવ, ડેસ્કટોપ ઉપર સેવ કરું છું. આનું નામ આપી દઉં પ્રોગ્રામ 1 અને સેવ. બરાબર. હવે રન કરો. બરાબર. એરર્સ બતાવે છે, જોઈ લઈએ. /n ની એરર બતાવે છે.
ત્યારે કાઢી નાખી. અહીંયા કોમા નથી કર્યો, બરાબર. વાંધો નહીં. બરાબર, અહીંયા એરર છે. else if x less than guess. જો તમારા સ્ટેટમેન્ટ પ્રોપર નહીં હોય તો પણ એરર આવશે, બરાબર. અને અહીંયા તમે આ પૂરા અહીંયા કરવાના છે, બરાબર. હવે રન કરી, જો રન થઈ ગયો આપણો પ્રોગ્રામ, બરાબર. કઈ જગ્યાએ એરર હતી? જો તમારું સ્ટેટમેન્ટ કન્સિડર નહીં હોય તો પણ એ એરર આવશે, બરાબર. હવે હું નંબર આપું છું 1, લોઅર બાઉન્ડ 1 અને અપર બાઉન્ડ મારો આપું છું હું 100, સોરી 12 આપી દઉં, 12. તો યુ વિલ ઓનલી ચાન્સ ટુ ગેસ ઇન્ટીજર, તો આપણે હું લખું છું 5, બરાબર. તો લખ્યું ને યુ ગેસ ટુ હાઈ, 1 આપું છું તો કે સ્મોલ છે, 6 આપું છું હાઈ છે, 9 આપું છું હાઈ છે. તો એને ગેસ કયો નંબર કર્યો હતો? 4. રેન્ડમ નંબર કયો કર્યો હતો? 4, બરાબર. તો આ એક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો કે કઈ રીતે કામ કરે છે, બરાબર. ખ્યાલ ના આવે તો ફરીથી કહું કે આ બે જે સ્ટેટમેન્ટ લખ્યા છે, જો સિલેક્ટ કર્યા છે, એ શું કામ કરે છે? તો કે ઇમ્પોર્ટ રેન્ડમ અને મેથ, ધીસ ઇઝ ધ લાઇબ્રેરી. શું કામ કરે છે? લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરાવી છે. લોઅર અને અપર, ધીસ ઇઝ ધ વેરિયેબલ, એ શું છે? વેરિયેબલ છે. આ બંને ઇનપુટ લીધા છે. તમે જો અહીંયા ઇક્વલ ટુ કરશો, અહીંયા ઇક્વલ ટુ, હવે રન કરો ત્યાં ઇક્વલ ટુ આવશે. જો અહીંયા ઇક્વલ ટુ આવી, એક મેસેજ છે, જેમ આપણે પ્રિન્ટએફ અને સ્કેનએફ ફંક્શન્સમાં લખીએ છીએ એ જ રીતે એક્સ ઇઝ ધ વેરિયેબલ. કયું ફંક્શન્સ? તો રેન્ડમ ફંક્શન્સની મેથડ કઈ કોલ થાય છે? રેન્ડિટ. અને એમાં કયા બે વેલ્યુ આવે છે? તો લોઅર અને અપર. કઈ આવે છે? લોઅર અને અપર. આ બંનેને મેં પ્રિન્ટ કરી દીધા છે કે મેથ ડોટ લોગ, લોગ ટેબલ આપણે ભણ્યા, એ લોગ ટેબલ્સ એ અપરની લોઅરની વેલ્યુ અપર માઇનસ થશે. ક્યારે? જ્યારે વેલ્યુ પ્લસ થશે ત્યારે. અને નહીં હોય તો અપરમાં શું થઈ જશે? બે વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈ. એ જ રીતે કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટાર્ટિંગ કાઉન્ટ ક્યાંથી કરશે? 0 થી. અને while count less than math dot log, એ શું કહે છે? અપર માઇનસ લોઅર હોય. સેમ કન્ડિશન્સ, આ લોજિક લખ્યું છે. તો કાઉન્ટમાં પ્લસ થઈને આપણા પાસે શું માંગવું જોઈએ? નંબર માંગવો જોઈએ. જો નંબર મળી જાય તો કોંગ્રેચ્યુલેશન્સ નો મેસેજ પ્રિન્ટ થશે. અધરવાઇઝ જો લેસ દેન હશે તો સ્મોલ બતાવશે અને ગ્રેટર દેન હશે તો લાર્જ બતાવશે, બરાબર. એ જ રીતે જો કાઉન્ટ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ મેથ ડોટ લોગ, એ શું હોવું જોઈએ? અપર માઇનસ લોઅર. અપરની વેલ્યુ માઇનસ લોઅર કરતા હોય તો નંબર આપણને પ્રિન્ટ કરશે, અધરવાઇઝ નેક્સ્ટ ટાઈમ આપણને સર્ચ કરવાનું કહેશે, બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 1. તમે રેન્ડમલી નંબર કઈ રીતે ગેસ કરી શકો છો, બરાબર. એનો આ એક આ પ્રેક્ટિકલ છે આપણી ફાઇલમાં, બરાબર. તો આ પ્રેક્ટિકલ તમે જોઈ શકો છો, બરાબર. તો આ ફર્સ્ટ પ્રેક્ટિકલમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, બરાબર. ધેન સેકન્ડ પ્રેક્ટિકલની વાત કરીએ, બરાબર. નવી ફાઇલ્સ લઈ લઈએ.
અને એનું ડેફિનેશન્સ આ પ્રમાણેની છે કે ક્રિએટ અ સિમ્પલ ગેમ ડાર્ગોન રિલે. In this game, the player make a guess between two caves. Randomly hold a laser certain dome. જે શું કામ કરે છે તો કે યસ ઓર નો તમને ઓપ્શન્સ પૂછે કે તમે યસ અને નો કઈ રીતે સબસ્ટિટ્યુટ કરી શકો છો, બરાબર. તો એના માટે આપણે પ્રોગ્રામ લખીએ કે ઇમ્પોર્ટ, પહેલા લખીએ રેન્ડમ ફંક્શન, રેન્ડમ, બરાબર. ધેન બીજું શું લખશું, ધેન ટાઈમ, ડેફ, ડિસ્પ્લે ઇન્ફો, ડિસ્પ્લે ઇન્ફો નામનું ફંક્શન. અને એના અંદર શું પ્રિન્ટ થવું જોઈએ તો કે પ્રિન્ટ you are in land of Dargon, બરાબર. ધેન બીજો મેસેજ પ્રિન્ટ થવો જોઈએ કે ઇન ફ્રન્ટ યસ ઓર નો, યુ સી કેવ્સ, મતલબ આપણા ડેફિનેશન્સ લખીએ છીએ આપણા પ્રોગ્રામ. ધેન બીજું પ્રિન્ટ થવું જોઈએ પ્રિન્ટ આમ તમે જનરલી એક પ્રિન્ટમાં લખી દો તો પણ ચાલે, પણ આપણે અલગ અલગ પ્રિન્ટ લખ્યા છે, બરાબર. ઇન વન કેવ્સ ડાર્ગોન is friendly and share treasure with you, બરાબર. એક આવો મેસેજ લખી દઈએ, બરાબર. અને એક મેસેજ આવો લખી દઈએ પ્રિન્ટ કે ધ અધર ડાર્ગોન, અધર કોઈ ચૂઝ કરે એ ટાઈમે અધર ડાર્ગોન ઇન કેવ્સ ઇઝ ગ્રેડી હંગ્રી, બરાબર. ધેન હવે આ પ્રિન્ટને કોલ કરાવી દઈએ, બરાબર. આ પ્રિન્ટ કોલ કરાયા પછી લખીએ ડેફ ચૂઝ કેવ, અને એ કઈ રીતે ચૂઝ કરશે તો કે પહેલી કેવ્સની એક આ વેરિયેબલની ડેફિનેશન આપીએ કે સૌ પ્રથમ પહેલા એને શું કરી દઈએ, નલ કરી દઈએ. અને વાઇલમાં આ કેવ્સ જે છે આ કેવ જે છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોય અથવા તો કેવ એ 2 ના હોય,
ત્યારે શું પ્રિન્ટ થવું જોઈએ? તો કે which gives will you go into 1 or 2? કૌંસમાં લખી દઉં 1 or 2, બરાબર. then over. જો 1 2 ના હોય તો આપણી પાસે ઇનપુટ માર્ક્સ, શું માર્ક્સ? ઇનપુટ માર્ક્સ is equal to input. અધરવાઇઝ શું થવું જોઈએ? રિટર્ન થવું જોઈએ. રિટર્ન એવું થવું, બરાબર. અગેન ડેફિનેશન્સ આપીએ કે ભાઈ ચેક કેવ અને એના અંદર લખી દઈએ આ ચૂઝ કેવ. ચૂઝ કેવ એ શું પ્રિન્ટ કરવું છે? તો કે યુ એને રસ્તો મળવો જોઈએ. યુ એપ્રોચ ધ કેવ, બરાબર. દેન એને ટાઈમની કઈ મેથડ? તો થ્રેડિંગની સ્લીપ મેથડ. કોલ થવી જોઈએ. અહીં સ્લીપ મેથડ માં કઈ સ્લીપ થવું જોઈએ? 2. એ જ રીતે શું પ્રિન્ટ થવું જોઈએ? તો કે ઇટ ઇઝ ડાર્ક ઓર સ્પૂકી. ઇટ ઇઝ dark and તો એ ટાઈમે પણ શું કોલ થવું જોઈએ? ટાઈમ કોલ થવું જોઈએ. કઈ મેથડ? તો કે સ્લીપ મેથડ. અને એના અંદર પણ કેટલા પાસ કરી દીધા મેં? સ્લીપ સેકન્ડ 2 સેકન્ડ પાસ. બરાબર. હવે હું લખું છું પ્રિન્ટ. જો પ્રિન્ટ તો શું પ્રિન્ટ કરવું જોઈએ 2 સેકન્ડ હોય તો કે લાર્જ dragon jump out in front of you. Front of you. તો પછી પ્રિન્ટ મેથડ કોલ થવી જોઈએ.
ઓકે, અને ટાઈમ સ્લીપ ડોટ કેટલા સેકન્ડમાં? તો કે 2 સેકન્ડમાં. 2 સેકન્ડમાં કોલ. બરાબર. then friendly cave is equal to રેન્ડમ ફંક્શન્સને કોલ થવું જોઈએ, અને એની કઈ મેથડ? તો કે રેન્ડમ નંબરની રેન્ડિટ મેથડ. રેન્ડિટ મેથડ, અને એના અંદર મારે કયો નંબર? તો કે 1/2 નંબર પાસ. જો 1 અને 2 હોય તો ઇફ કન્ડિશનની અંદર choose cave equal to str ફંક્શન. એ કોને કોલ કરે? તો કે ફ્રેન્ડલી કેવની વેલ્યુને str ફંક્શન. તો શું પ્રિન્ટ થવું જોઈએ? ગીવ યોર ટ્રેઝર. તો તમને તમારો નંબર મળી જશે. બરાબર. લખી દે. સમજ ના પડે ફરીથી સમજાવીશ. બરાબર. then else એને else શું પ્રિન્ટ કરે? તો કે યોર globals you down the bit. ફરીથી પ્લે કરશે. તો પ્લે અગેન. પ્લે અગેન ઇઝ ઇક્વલ ટુ યસ હોય. ફરી જો તમે યસ આપશો તો અગેન કન્ડિશન્સ while play again is equal to જો યસ હોય તો યસ હોય તો શું થવું જોઈએ? યસ હોય. અથવા તો પ્લે અગેન ઇઝ ઇક્વલ ટુ વાય આપો. વાય આપો. તો
તો એની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થવી જોઈએ. ડિસ્પ્લે ઇન્ફોને કોલ કરો. અધરવાઇઝ કેવ નંબર ડિસ્પ્લે ઇન્ફો કોલ કરો. અધરવાઇઝ એ કેવ નંબર છે, એ કેવ નંબરના અંદર ચૂઝ કેવને કોલ કરો. બરાબર. દેન ચેક કેવ જે વેરિયેબલ છે એના અંદર શું પાસ કરો? ઓકે, કેવ નંબર. અને હવે એક મેસેજ પ્રિન્ટ કરો કે જે શું કામ કરશે કે ડુ યુ વોન્ટ ટુ પ્લે અગેન? કૌંસમાં લખી દઉં હું યસ ઓર નો. તો શું થવું છે? પ્લે અગેન ઇઝ ઇક્વલ ટુ રો અંડરસ્કોર ઇનપુટ ફંક્શન. ઇનપુટ કોલ થવું. બરાબર. રો ફંક્શન્સ ઇનપુટ કોલ થવું જોઈએ. અધરવાઇઝ રો ઇનપુટ ફંક્શન્સ કોલ થવું જોઈએ. ધેન રો ઇનપુટ અને એલ્સ ના અંદર મેં લખી દીધું છે પ્લે ગુડ બાય. બરાબર. હવે આ પ્રોગ્રામને મેં સેવ કર્યો અને હવે હું રન કરું છું. એટલે જો મને મેસેજ ડાર્ગોન યસ ઓર નો આ પ્રિન્ટ કરે છે. હવે મને પૂછે છે કે કયો નંબર તમે આપશો? હું આપું છું 1. યુ વિલ ગો ટુ ડાર્ગોન. મને એનો મેસેજ કેવ્સ વિલ યુ ગો ટુ ઇન્ફોર્મેશન્સ જે પ્રિન્ટ કરી છે હું આપું છું નો, તો મને એરર ડિસ્પ્લે કરે છે. કેમ કે મેં એનું નથી લખ્યું એટલા માટે. બરાબર. હવે હું આપું છું, ફરીથી રન કરું છું. અહીંયા આપું છું 1 અને અહીંયા આપું છું યસ. બરાબર. તો શું કે ટ્રેક બેઝ ફાઇલ જેનો સિસ્ટમ ફોલ્ડર જે પાથ છે શું કહે છે કે નેમ યસ ઇઝ નોટ ડિફાઇન. યસ ડિફાઇન નથી. બરાબર. એટલા માટે મારે શું આપવું પડશે? વાય ઓર એન. અહીંયા હું 1 આપું છું. બરાબર. હવે જે મને ડિસ્પ્લે કરે છે ત્યાં હું વાય આપું છું. બરાબર. કે વાય ઇઝ નોટ ડિફાઇન. કારણ શું? તો કે આ યસ અને આ વાય અહીંયા તમારે પ્રોપર યસ નથી લેતું. કારણ કે પ્લે અગેન્સ જો તમારે કરવું હોય તો એ ટાઈમે જ તમે વાય ઓર યસ આપી શકો. અધરવાઇઝ તમારો નંબર ડાયરેક્ટલી ગેસ થઈ જશે. મતલબ તમારી જે કન્ટેન્ટ જે આ ટેક્સ એ ડિફાઇન કરવાની છે એ ડાયરેક્ટલી પ્રિન્ટ થઈ જાય છે. કારણ કે ત્યાં તમે એક નંબર આપો છો. વિચ કેવ્સ વિલ યુ ગો ટુ ઇન્ટુ, તો તમે આપી દો 2. બરાબર. તો ત્યાં આપી દો નો. બરાબર. ટ્રેસ મોડ્યુલ નોટ ડિફાઇન. બરાબર. મતલબ કે આઉટપુટ સાચું છે. કારણ કે આપણે તો પ્રિન્ટ કરવાનું છે, કેવ્સ પ્રિન્ટ કરવાનું છે.
બરાબર. તો આ એક સેકન્ડ પ્રેક્ટિકલ્સ જે તમારી સામે બનાવ્યો છે, બરાબર. હવે એને સમજી લઈએ કે આ કઈ રીતે વર્ક કરે છે, બરાબર. તો આપણે ટોટલ જે 10 પ્રોગ્રામ છે, બરાબર, એમાંથી 5 નંબરનો પ્રોગ્રામ જે ટિકટોક ટોય જે છે ગેમ, એ આપણે ચાલી ગયો છે. એના પછી આજે આપણે પ્રેક્ટિકલ નંબર 1 અને પ્રેક્ટિકલ નંબર 2 આ બંને ચલાય. એના પછી 1 બાય 1 એકાદ બે પ્રોગ્રામ્સ ચલાવતા રહેશું, બરાબર. જનરલ આપણે લખવાની છે, બરાબર. ફરી એકવાર આપણે આ પ્રોગ્રામને સમજી લઈએ, બરાબર, જેથી કરીને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, અથવા કોઈ સમજણ ના પડી હોય, બરાબર, તો ખ્યાલ આવી જાય. ખ્યાલ આવે છે? તો જોઈએ પ્રોગ્રામ શું કહેવા માંગે છે. તો વાત કરીએ. ફર્સ્ટ જે મેં લખ્યું છે ઇમ્પોર્ટ રેન્ડમ અને ટાઈમ. ધીસ ઇઝ ધ લાઇબ્રેરી. જે 2 સેકન્ડ્સના અંદર તમને તમારું આઉટપુટ રિપ્રેઝન્ટ કરવા માટે મેં ટાઈમ લાઇબ્રેરી યુઝ કરી છે. એ જ રીતે મેં રેન્ડમલી નંબર જે ગેસ કરે છે યસ ઓર નો, એના માટે મેં આ નંબર રેન્ડમ યુઝ કર્યું છે. એક ફંક્શન્સ ડિફાઇન કર્યું છે જેને મેં ડેફ ઇઝ ધ ડેફિનેશન્સ આપે છે. કયા ફંક્શન્સની? તો ડિસ્પ્લે ઇન્ફો નામનું. કયા ફંક્શન્સ? ડિસ્પ્લે ઇન્ફો નામના ફંક્શન્સ મેં કોલ કરાયું છે, જેના અંદર મેં વેરિયસ મેથડ્સ યુઝ કરી છે. આટલા સ્ટેટમેન્ટ મેં પ્રિન્ટ કર્યા છે આ મેથડ્સમાં, ડિસ્પ્લે ફંક્શન્સ, બરાબર. કે યુ વિલ ડાર્ગોન, caves, treasure with you, અને અધર ડાર્ગોન caves the greedy angry, બરાબર. તો આ દરેકે દરેક સ્ટેટમેન્ટ મેં પ્રિન્ટ કરાયા છે, બરાબર. કયા ફંક્શન્સમાં? તો કે ડિસ્પ્લે ઇન્ફો નામના ફંક્શન્સ, બરાબર. અને એ પ્રિન્ટને મેં કોલ કરાવી દીધું છે. એ ડિસ્પ્લે કેવો મેં કોલ કરાયું છે હમણાં આગળ આવશે એટલે હું તમને કહીશ કે એ ફંક્શન્સ ત્યાં ડિસ્પ્લે ઇન્ફો કોલ થાય છે, બરાબર. એ જ રીતે મેં એક બીજું ફંક્શન્સ બનાવ્યું જેનું નામ આપ્યું મેં ચૂઝ કેવ. શું આપ્યું? ચૂઝ કેવ. અને આ ચૂઝ કેવ શું કરે છે? તો કે કેવની સ્ટાર્ટિંગ વેલ્યુ કેટલી છે? નલ. સ્ટાર્ટિંગ શું છે? નલ છે. એ જ રીતે વાઇલમાં મેં કેવની વેલ્યુ કન્સિડર કરી છે કે કાં તો એ 1 હોય યા તો એ 2 હોય. શું હોય? કાં તો એ 1 હોય વેલ્યુ યા તો 2 હોય. એ બંને શું થવી જોઈએ? પ્રિન્ટ થવી જોઈએ. આ કેવ્સ આપણી પાસે ઇનપુટ માંગે છે. ઇનપુટ જે ઇનપુટ મેં આપ્યું ને 1 યા 2, એ ઇનપુટ ત્યાંથી લેશે. ચૂઝ કેવ એ શું કરશે? આપણો નંબર ચૂઝ કરશે. આપણી પાસે એનું વેલિડ ઇનપુટ માંગે છે. અને એ કેવ જે ઇનપુટ આપે છે એ પ્રમાણે એ કેવ શું થઈ જશે? ઇનપુટ રિટર્ન થઈ જશે. શું થશે? ઇનપુટ રિટર્ન થશે. એ જ રીતે બીજું ફંક્શન મેં બનાવ્યું ચૂઝ કેવ, ચેક કેવ. જે ચૂઝ કર્યો છે એ નંબરને, એ કેરેક્ટરને આ ચેક કરે છે કે જે નંબર આપ્યો છે એ પ્રોપર છે કે કેમ. એ શું ચૂઝ કરશે? તો કે ફર્સ્ટ ટાઈમ એ તમને પૂછશે કે ધીસ ઇઝ નંબર. તમે એની ટાઈમ ડોટ સ્લીપ મેથડ 2 સેકન્ડ્સમાં તમને એ નંબર આપવો પડે. એ જ રીતે ડાર્ક સ્લીપી માટે પણ અને ડાર્ગોન માટે આ જે 3 સ્ટેટમેન્ટ છે એનામાં 3 માટે તમારે 2 સેકન્ડ્સના અંદર ટાઈમના અંદર ચેક કરે છે, બરાબર. હવે શું કહે છે? તો એક વેરિયેબલ મેં લીધો ટાઈમ ફ્રેન્ડલી કેવ, અને ફ્રેન્ડલી કેવના અંદર મેં રેન્ડમ ડોટ રેન્ડિટ મેથડ્સ કોલ કરાવી છે.
રેન્ડમ ફંક્શન્સથી રેન્ડિટ મેથડ. અને એમાં કયા બે પેરામીટર? તો કે 1 અને 2. કયા? 1 અને 2. એ બંને એ વેલ્યુ યા તો 1 હશે યા તો 2 હશે. એ બંને ક્યાં આવી જશે? તો ફ્રેન્ડ કેવમાં આવી જશે, કારણ કે અસાઇનમેન્ટ ઓપરેટર યુઝ કર્યો છે. બરાબર. હવે એક કન્ડિશન્સ મેં લખી. શું કન્ડિશન લખી? કે જો ઇફ ચૂઝ કેવ, એ ફ્રેન્ડ કેવનો નંબર એ શામાં જશે? તો કે ચૂઝ કેવમાં અસાઇન થશે ને. આ એસટીઆર ફંક્શન્સ એટલે કે અપર કેસમાં કન્સિડર કરશે. શામાં? અપર કેસ. તમે લો એસટીઆર ફંક્શન જે છે સ્ટ્રિંગ ફંક્શન એ કન્સિડર. બરાબર. જો હશે તો એ તમારી ટ્રેઝર પ્રિન્ટ કરશે, અધરવાઇઝ બીટ ચેક કરશે. જો ફરી તમારે પ્લે અગેન યસ આપશો અથવા વાય આપશો તો તમારો નંબર અગેન ફરીથી ઇનપુટ લેશે. જો નો આપશો તો તમને શું કહી દેશે? ગુડ બાય. બરાબર. તો ધીસ ઇઝ ધ ટ્રેઝર એન્ટ જે ગેમ છે. બરાબર. તો એ તમે યુઝ કરી શકો છો. એક ફંક્શન લખું SYS. બરાબર. હવે રન કરું છું. ઓકે, 1 આપું છું, અગેન 1 આપું છું. ઓકે, યુ વિલ ગો ઇનટુ યસ. બરાબર. તો ટ્રેક્સ મોડ્યુલ સ્ટ્રિંગ ફંક્શન્સ, આ જે STR લખ્યું છે એની ઇમ્પોર્ટ તમારે કરાવવી પડે સ્ટ્રિંગ લાઇબ્રેરી. બરાબર. ઘણીવાર લઈ લે છે, અથવા તો કેરેક્ટર લાઇબ્રેરી યસ આપી. બરાબર. તો એ સ્ટ્રિંગ મોડ્યુલ ડિફાઇન્સ નથી, તો એનાનું સોલ્યુશન્સ આપણે લાવીશું. બરાબર. તો બાકી પ્રોગ્રામ આપણો ગેસ થાય જ છે નંબર. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આ પ્રોગ્રામમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી અથવા કોઈ ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. બરાબર. તો આ એક ડિસ્પ્લે ફંક્શન્સ બનાય, એક આ ચૂઝ કેવ. બરાબર. અને એ નંબર આપણે જે યસ અને નો જે આપીએ છીએ અને નંબર ગેસ થાય છે. અને એક પ્રોગ્રામ આપણે ફર્સ્ટ જોયો છે. બરાબર. તો તમે યુઝ કરી શકો છો. બરાબર. તો આ ઇઝી એક પ્રેક્ટિકલ હતો, પ્રેક્ટિકલ 2 અને પ્રેક્ટિકલ અને એક આપણે જોયું. તો પ્રેક્ટિકલ નંબર 1 જે છે આ તમારી સામે, કે જેમાં આપણે નંબર ગેસ કરાય. જોઈ લો, રન કરીને ફરી એકવાર બતાવી. તો લોઅર બાઉન્ડ આપું છું હું 1 અને આપું છું 12. બરાબર. એટલે નંબર ગેસ, ચાન્સ ઓફ ગેસ તમે આપો 1 તો સ્મોલ 2, 8, 4. બરાબર. તો એને કયો નંબર ચૂઝ કર્યો? તો 9. બરાબર. તો ઘણીવાર તમે આ જોઈ શકો છો કે કઈ રીતે નંબર ગેસ કરે છે. બરાબર.
બરાબર. બાય ચાન્સ તમારા એ નંબર આવી જાય તો જ તમે એ રેન્ડમ નંબર કોઈ પણ એ ચૂઝ કરી લે, બરાબર, 1 થી 12 માં તમે જે નંબર આપશો, તમે અહીંયા આપણે તો અહીંયા 12 સુધી જ પૂછ્યું છે, પણ આપણો પ્રેક્ટિકલ 100 સુધીનો છે, બરાબર. તો આને એક ડાયનેમિક પ્રેક્ટિકલ કહી શકાય, બરાબર. તો આ ડાયનેમિક પ્રેક્ટિકલ જે વાત કરીએ આપણે, તો તમે જોઈ શકો તો પ્રેક્ટિકલ 1 અને આ પ્રેક્ટિકલ 2 માં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આટલા સુધી રાખીએ, બરાબર. તો બે પ્રેક્ટિકલ્સ ચલાયા જે આપણે વાત કરી, એક આ રેન્ડમ નંબર જે ગેસ કરવા વાળો, અને બીજો આપણે ટ્રેઝર એન્ડ ક્રિસર્ટ એન્ડ ડોમ, બરાબર. આમાં કોઈ ડાઉટ હોય તમે પૂછી શકો છો, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.